સ્વામિનારાયણ હરે. સુંદર દેશ સરવારમાં નદી મનોરમા નામ છે, મખોડા તીર્થ ત્યાં થકી ઉતરે છપૈયા ગામ છે. સુંદર સર ત્યાં સોહામણું અતિ અમળ જડ તે તણું, પદ્મ પોયાણાની પંક્તિએ શોભે છે સુંદર ઘણું. કવિઓને ગ્રંથ રચવાની એક કર્મની મજા છે હો. ધર્મદેવ મોટા થયા, હવે લગ્ન કરવા છે તો સુંદર નારી જોઈ તમારા જેવી જ ગુણિયલ, તો હવે ભક્તિને શોધવા, હવે એનો જન્મની કથા શરૂ થાય છે ભક્તિ દેવીની. સરવાર દેશમાં મનોરમા નદી છે, એના ઉત્તર કિનારા ઉપર એક સરસ મજાનું છપૈયા ગામ છે. એ પણ બહુ સરસ છે હો. એ નાના નાના તળાવડા, આજે પણ એ તળાવડાઓ વર્ષોના છે. જેની દક્ષિણ દિશામાં બગીહા અને ચૂડા બે મોટા મોટા વન છે છપૈયાની શોભા કહે છે. એમાં ફળ ફૂલ થાય સુંદર સરસ મજાના. અનુપ એવી અવનીમાં છે ગામ નામે છપૈયા, દ્વિજ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચારે વરણ જ્યાં. આવું એક નાનું છપૈયા કરીને ગામ. ત્યાં કૃષ્ણ શર્મા દ્વિજ એ કરે, જાણે સારય સાર વિવે કરે. શીલ સંતોષ ગુણે સંપન્ન રે, શુદ્ધ હૃદય પરમ પાવન રે. કૃષ્ણ શર્મા કરીને એક બ્રાહ્મણ રહે છે. એ નિયમ ધર્મવાળા બ્રાહ્મણ છે. શીલ સંતોષ વગેરે શુદ્ધ ગુણે સંપન્ન, ભાગ્યમાની એની ઘરવાળા છે હો. કૃષ્ણ શર્મા વાસુદેવની ભક્તિ કરે છે ભગવાનની. એવા નિર્મળ નરનારી જોઈ અને ભક્તિ દેવીએ ત્યાં જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું અને એને ત્યાં પધારી. સંમત 1798 સાલમાં, ધર્મદેવ 96 સાલમાં, 2 વર્ષ પછી, કાર્તિક સુધી પૂનમને દિવસે નક્ષત્ર કૃતિકા અને બુધવાર ચંદ્ર ઉદય, પૂનમને દિવસે ચંદ્ર ઉદય થાય ને, આ બાજુ ચંદ્ર ઉદય થાય, અહીંયા ભક્તિદેવીનો જન્મ થાય. તો એવા સમયમાં ભક્તિદેવી જન્મ્યા છે. કૃષ્ણ શર્માએ એ જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવ્યા, જોશ રૂપાડા જોવરાવ્યા, એનું નામ બાળા રાખ્યું. બીજા જ્યોતિષે કીધું કે નામ ગુણો પ્રમાણ નામ અનેક થશે, પણ અત્યારે એનું નામ બાળા છે. અને કીધું આ કોઈ ભાગ્યશાળી છે બહુ, એને દેવ કે મનુષ્ય ન જાણો, ભાગ્ય મોટા તમારા પ્રમાણો. જ્યોતિષ કે એના મા બાપને કૃષ્ણ શર્મા અને ભવાનીને કે બહુ તમે ભાગ્યશાળી છો. એ આવી વાતો સાંભળી કૃષ્ણ શર્મા બહુ રાજી થયા અને એ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપીને રાજી કર્યા. ધીરે ધીરે મોટા થયા છે, મા બાપને બહુ વાલા લાગે છે. બાળ ખેલમાં પણ પોતાનું જ્ઞાન ઢંકાણું નથી. વાધે બાળચંદ્ર પેઠે નિત્ય રે, કરે શ્રી કૃષ્ણની ભક્તિ પ્રીત્ય રે. માટે લોક કહે ભક્તિ નામ રે, એમાં બોલાવે પુરુષને વામ રે. નાનપણમાં ભક્તિ કરતા હતા એટલે ભક્તિ એવે નામે કરીને લોકો બોલાવે છે. રૂપ ગુણે લક્ષણે છે એવા રે, કપિલ માતા દેવહૂતિ જેવા રે. શીલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા ગણું રે. કેટલા ગુણો છે એમાં, શીલ સ્વભાવ સદગુણો, લજ્જાવાન, નમ્રતા, દયા, ક્ષમાવાળા, અંતર્જનું શુદ્ધ છે, નિષ્પાપ નિર્મળ. એવા ભક્તિ ધર્મની પત્ની રે, ધરી તન્ન બાળા નામે બની રે. જે દિવસથી ભક્તિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તે દિવસથી માની કરી અને ઘરોઘર લોકોને ભક્તિ કરવામાં રસ જાગ્યો. ઓટોમેટિક લ્યો, આખું વાતાવરણ ફરી ગયું એમ. સ્વામી કે વધી શ્રદ્ધા સહુને એ સમે રે, ભક્તિ કરવા ભક્તિ જનમે રે. રહ્યો ઘર ઘર આનંદ છાઈ રે, દંભી પાખંડી ગયા સંતાઈ રે. એવો ભક્તિ તણો જે પ્રતાપ રે, જોઈ બોલ્યા કૃષ્ણ શર્મા બાપ રે.
આની કરીએ હવે સગાઈ રે, સુંદર મોટી સરવાર માઈ રે. હવે તો ભક્તિ માતા ભક્તિના પિતાએ કીધું કૃષ્ણ શર્માઓ હવે હગાઈ કરવી પડે ક્યાંક કયો. સારું કુળ હોય કુટુંબ. સરવાર દેશમાં ઇટાર ગામ એમાં દેવ શર્મા છે. આ કન્યા એને આપણે દઈએ આવું નક્કી કર્યું. ત્યારે ભવાની પણ રાજી થયા ભક્તિના માં. હારું કે તમને જે ગમી વાત એ મને ગમી ગયો. પછી લગ્ન લખી અને એક બ્રાહ્મણને તૈયાર કર્યો. અમારી દીકરી તમને આપવી છે હામેથી. આખું લખણ થયું. એ કાગળ લઈને બ્રાહ્મણ ચાલ્યો અને છેટ ઇટાર ગામમાં ગયો. બાલ શર્માને ત્યાં મળ્યો કે હું લગ્ન લખી લઈ આવ્યો છું કે તમારા પુત્રને માટે. સુત તમારો ધર્મ છે તેને પરણાવો છપૈયા ગામે રે. આ બ્રાહ્મણ જ લ્યો. કાંઈ ખબર નહીં, કાંઈ ઓળખાણ પીછાણ નહીં. બ્રાહ્મણમાં કેટલો વિશ્વાસ હતો. આજે તો મા બાપમાં વિશ્વાસ નથી માણસને, સમજા ને. પોતે ગોતે એ સારું લો. મા બાપ ગોતેલી છોરીઓ કામ નથી આવતી છોરાને, અને છોરીઓને છોરા કામ નથી આવતા. પોતે ગોતને પાછા વિખાઈ જાય લ્યો. વિશ્વાસ ઉડી ગયો, ખતમ. શું થઈ ગયું? ખતમ. તેથી તો બ્રાહ્મણ ઉપર વિશ્વાસ કે આપણા ગોર છે ને બ્રાહ્મણ એક લગ્ન લઈને આવ્યા છે એટલે વધાવી જ લેવાના હોય કે લ્યો. એવું સાંભળી સૌને ભાવ્યું રે, હેતે કરીને લગ્ન વધાવ્યું રે. ભક્તિનું લગ્ન આવ્યું, વધાવી લીધું લ્યો. નક્કી જ કરી નાખ્યું. પછી શણગારી સુંદર જાન રે, થયા સજ્જ સહુ ગુણવાન રે. બ્રાહ્મણ કે તમારે ભેગા જ હાલી, જાન લઈને જ હાલી, લગ્ન કરવા છે તો હવે બોલો જાન તૈયાર. વાતાઘાટ કાંઈ નહીં હો. બ્રાહ્મણ ઉપર કેટલો વિશ્વાસ. એમ કર્યા વરે સુંદર શણગાર રે, તેણે ઓપે છે ધર્મ અપાર રે. પહેર્યો કાછ કસુંબલ વાઘો રે, શિરે શોભે છે સોનેરી પાઘો રે. વાઘો તો પહેરવો પડે ને, આજના લાડા પહેરે રામ છે ને. પછી તો મીંઢલ ને એ બધા માથા માથે પાગમાં છોગલિયા ખોસ્યા, કાનમાં કુંડળ પહેર્યા. ધર્મદેવને બહુ શણગાર્યા છે. કંઠમાં સોનાની હાંસડી, હૈયે હુલ્લર હીરા સાંકડીનો હાર, ઉતરી પહેરી મોહન માળા રૂપાડી રે, ઉર પર ઉતરી શોભાડી રે. બીજી પહેરી છે ફૂલની માળા રે, તેણે શોભે છે અતિ રૂપાડા રે. સુંદર શણગારો એ ધર્મદેવને પહેરાવે છે આવો બધો. બાજુ કાજુ પહોંચી વીંટી સુંદર શોભે. વર નાનકડા રેલો, વર નાનકડા, હજી ઉંમર તો 12-13 વર્ષની જ છે. પહેરી વેંઢ વીંટી જડી નંગે, મુદ્રિકામાં મણિકર્ણી જગે રે. હાથમાં સોનેરી તલવાર, મુખે પટ્ટ દઈને હસી રહ્યા છે. પગમાં મોજડી પહેરી છે અને ચાલતા થયેલા ચાડ્યા ઘોડે વડ સુજાણ, ઘોડે સવાર થયેલા છે. એ ઢોલ વાજા ગડગડ બધા નોગા, હાથી ઘોડા રથ પાલખી, આવી બધી સરસ મજાની જાન થઈ હો. ચડી ગરદી ઢંકાણો ગગન રે હો. આખો દેવતાઓ આકાશમાં આવી ગયા, છવાઈ ગયું આકાશ. સુંદર વર છપૈયા આવ્યું, ગામ આવ્યા હો. છપૈયા જાન આવી વાજતે ગાજતે. ગામના માણસો સામે આવ્યા. વરરાજાનું રૂપ જોઈને ખુશ થઈ ગયા. કહે આ છે સુરનર ભૂપરે. દેવતા અને રાજાના રાજા છે કોઈ મનુષ્યના. આપી ઉતારા જુગતે ગામ જમાડ્યા રે. પછી વર્તે તોરણે આવ્યા રે. તોરણે આવ્યા શણગાર્યું. જોઈ સુંદર વરનું રૂપ રે, મોયા નર નારી સુર ભૂપ રે. ભાડ્યું ભાલ તિલકનું બિંદુ રે, જાણું યોગ્યો છે આ બીજો ઇન્દુ રે. પછી પોંખી પાટે પધરાવ્યા રે, ઘણું સાસુજીને મન ભાવ્યા રે. પછી દીધા છે કન્યાના દાન રે, બાઈ વર તારો ગુણવાન રે. બેઠા માય રે વર કન્યા જોડી રે, બાંધી ગાંઠ છૂટે નહીં છોડી રે.
પ્રીતે પરણ્યા ધર્મ ઉદાર રે ત્યાં વર્ત્યો છે જય જયકાર રે. ધર્મદેવ જાન લઈને આવ્યા, જાનના પોંખડે થયા, સાસુએ વધાવ્યા, પોંખ્યા ને બધું આવે ને એ બધો વિધિ કર્યો. પછી 2-3 દિવસ લગ્ન થાય, બધા ધામધૂમથી લગ્ન કર્યા, કન્યાદાન થયા. કન્યાના દાન વખતે કન્યાને કીધું, બાઈ તારો વર બહુ ગુણવાન છે. ગયો જય જયકાર થઈ ગયો, લગ્ન થયા, પછી પેરામણી થઈ. પછી જાનને પાછી વડાવે ને તો જાનૈયાએ પણ બહુ દાંત દીધી, એટલે શું ભેટું સામગ્રી કરવાની આવે, શું કરવાની આવે, તેની કહીએ આવે કેમ વાત રે. બધું થયું, અબીલ ગુલાલ ઉડાડ્યા, રમ્યા જમ્યા, બધું પતી ગયું ને ત્યારે કૃષ્ણ શર્મા કે બાલ શર્માને, બાલ શર્મા એટલે ધર્મદેવના પિતા, એ કે તમે સત્યવાદી છો એટલે એક વસ્તુ તમારી પાસે માગવી છે. કે હો તમારા કુળમાં એવો રિવાજ છે, કોઈક માગે તો ના ન પાડવાની, આપવું જ પડે. હો નકારો નહીં કરવાનો. માટે હાથ જોડીને માગું છું, મને દયા કરીને દેજો. તે બાલ શર્મા કે કાંઈ વાંધો નહીં, માગો. કે સમજા ને, માગો. એને એમ કે કંઈક વચન માગશે, હવે નક્કી કેમ કહેવાય શું માગશે એ તો. ત્યારે કૃષ્ણ શર્મા એટલે ભક્તિ માતાના પિતા એ કહે છે, સુત તમારો મારો જમાઈ રે, આપો મુજને રાખું હું આઈ રે. તમારો પુત્ર ને મારો જમાઈ અહીંયા મને આપો, અહીંયા રાખું. કે હો હવે બાલ શર્માના એક ને એક દીકરા હતા, ધર્મ સંકટમાં આવી ગયા, નાય ન પડ્યા ને પાછી એકનો એક દીકરો કેમ દઈ દેવો, લગ્ન કરવા આવ્યા છે, એને મૂકીને જવાનું ઘરે. બહુ ધર્મ સંકટ આવ્યું છે. એટલે બાલ શર્મા કે એ વાત હવે મારાથી કેમ થાય, અને દીકરો કેમ દેવાય, અને ના પણ કેમ ભરાય. ગયો ના પાડું તો મારી જભાની જાય. કે પછી તો કુળનો ધર્મ સંભાળી અને સૂત આપ્યા છે. દુઃખે કરીને પણ કેવી રીતે શરીરમાંથી પ્રાણ કાઢીને કોઈકને આપી દેવા પડે ને એવી રીતે આપ્યા. કૃષ્ણ શર્માએ કીધું કે આવી માંગણી કરવાનો બીજો કોઈ હેતુ નથી. અમારા ગામમાં છોકરા કોઈ ભણેલા નથી, કોઈ ભણાવે એવો કોઈ માણ નથી ભણેલો. તમારા પુત્ર ભણેલા છે તો ગામમાં કંઈક વિદ્યા આવે, બધાને ભણાવે એમ. એટલા માટે માંગણી કરી ધર્મદેવની, ગામમાં વિદ્યા ભણાય. પછી તો આપીએ વાત, ધીરજ ધાર્યું છે. હવે પછી જાવું છે પાછું ઘરે દેવ શર્માને. તો મનમાં વિચાર કર્યો કે કાંઈ કહેતો જાઉં 2 શબ્દો દંપતીને. એટલે પહેલાં તો કલ્યાણીને કીધું, ભક્તિ દેવીને, સુણો દુલ્હી કુંવારી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે. હે કલ્યાણી સાંભળો, તમારા હિતની વાત 2 શબ્દ કહેતો જાઉં. કહો તમે પાડજો કહું પતિવ્રત રે, જેણે કરી પામો સુખ તરત રે. પતિવ્રતાના ધર્મ સમાન રે, નથી નારીનો યશની દાન રે. પતિવ્રતપણાને જે પામે રે, તેના સર્વે સંકટ વામે રે. માત તાત ભ્રાત કાકા મામા રે, ધન્ય પતિ જેને એવી ભામા રે. પતિવ્રતાના ધર્મ પાળજો, એનો બહુ મોટો મહિમા છે. પતિવ્રતા નારી છે ને એ 3 પેઢીને ઉદ્ધારે છે. પોતાની, પોતાની માતાની, પોતાના પિતાના, પોતાના પતિનો પરિવાર બધાનો ઉદ્ધાર કરે છે. અને પતિવ્રતા ધર્મ પાલન કરવાથી શરીરમાં જેટલા રોમ છે એટલા કરોડ વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે પતિ પત્ની બંને. અરે દેવતાઓ કે સૂર્યચંદ્ર જેવા પણ પોતાને
પવિત્ર થવાને માટે પતિવ્રતાનો જે પવન છે એનો સ્પર્શ થાય છે. તો પવન પણ બીતા બીતા સ્પર્શ કરે છે પતિવ્રતાનો, એટલો મહિમા છે. તપ છે, કાંઈક તીર્થ વ્રત એ બધાનું તેજ પતિવ્રતામાં આવે છે. કોઈ પૃથ્વીની સ્પર્શ થયેલો પતિવ્રતાનો, એ પૃથ્વીનો કોઈ પાપી સ્પર્શ કરે તો એ પણ પવિત્ર થઈ જાય. જ્યાં પતિવ્રતા સ્ત્રી પગલાં માંડ્યા હોય ત્યાં કોઈ પાપી આવે ને તો એ પવિત્ર થઈ જાય, એટલો મહિમા છે. તો બાલશર્મા કહે છે કે હે કલ્યાણી, તમે એવા પતિવ્રતા થજો કે કેટલાક ભારત દેશમાં પતિવ્રતા સ્ત્રીઓ થઈ ગઈ છે. એના નામ સાંભળો કે અરુંધતી અનસુયા જે હરે, સાવિત્રી સાંડીલી સત્યા તે હરે, અહલ્યા દ્રૌપદી સતરૂપા રે, મેના સુનીતિ સગના સંગના અનુપારે. આ બધી ભારત દેશમાં અરુંધતી ને અનસુયા ને દેવતાઓ બધાને બાળકો બનાવી નાખે, મોટા મોટા ઇતિહાસો છે એના. સાવિત્રી એટલે બ્રહ્માના ઘરના, સાંડીલી, અહલ્યા ગૌતમ મુનિના પત્ની અહલ્યા, પછી દ્રૌપદી પાંડવોના પત્ની, શતરૂપા, મેના, સુનીતિ ધ્રુવની માં, પછી સ્વાહા લોપામુદ્રા. આ બધી સતીઓ થઈ ગઈ છે, પ્રેમેથી પતિની સેવા કરી છે. એવી તું પણ થાઈશ કલ્યાણી, સત્ય માનજો કહું છું મારી વાણી. બાલશર્મા ભક્તિ દેવીને કે તમે પણ એવા થાશો કે હો, તમને પતિવ્રતામાં પતિમાં પ્રેમ થશે, તેણે કરીને લોકો તમને પ્રેમવતી કહીને બોલાવશે. ભક્તિ માતાનું એક નામ પ્રેમવતી પણ છે. પછી બાલશર્મા પોતાના પુત્રને પણ વાત કરી હો, સાંભળો. જોકે તમે તો ધર્મ છો સાક્ષાત, એટલે તમને કાંઈ કહેવું પડે એમ નથી. છતાં પણ હવે આ ભ્રષ્ટવાળો ભૂમિએ ઘણો છે, અને હું વૃદ્ધ છું, તમારો પિતા છું, તો બે શબ્દ મારા પણ તમે સાંભળો. પુત્ર બ્રહ્મ કર્મ જે કહેવાય રે, રહેજો કુશળ તમે તે માયા રે, વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો માં તમે ત્યાગ રે. આનો ત્યાગ ન કરશો, સુખ દુઃખ ગમે તેવું આવે, તમારા સ્ત્રી છે પતિવ્રતા, એનો ત્યાગ કરશો નહીં. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये भक्ति धर्म विवाह ए नामे 11मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. संत समागम की जय हो निसदीन संत समागम की जय. मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से, प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस. दीन संत समागम कीजे, अंतर कपट में टके अपना, अंतर कपट में टके अपना. ले उनको मन दीजे हो, ले उनको मन दी हो निसदीन संत समागम कीजे. भव दुख टाड़े बड़े सब दुष्कृत, भव दुख टाड़े बड़े सब दुष्कृत. सब विधि कारज सीज हो, सब विधि कारज जय हो निसदीन संत समागम कीजे.
ब्रह्मानंद संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत। जन्म सुफल करी लीजे हो, जन्म सुफल करी लीज हो। निसदीन संत समागम, संत समागम कीजे हो। निसदीन संत समागम की जय। सजानंद स्वामी महाराजनी जय।